નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની ખરીદ વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવા માટે શહેરના માન પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ઋષિકેશ બી ઉપાધ્યાય સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબ દ્વારા નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ શોધી કાઢવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના આધારે મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. ગોહિલની સીધી દેખરેખ હેઠળ આજરોજ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ક હિતેશભાઈ વેલશીભાઈ બ નંબર 946 ને ખાનગી રાહે એનડીપીએસ એક્ટ સંબંધિત બાતમી મળી હતી। મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે નિર્ધારિત સ્થળે રેડ કરી એક ઇસમને ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો। પોલીસે આરોપી પાસેથી કુલ 85.90 ગ્રામ ગાંજો, કિંમત ₹4295, ગાંજાની પેકિંગ માટે ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની થેલી તથા ખાલી પડીકીઓ, વેચાણની રોકડ ₹600 અને આઈટેલ કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ ₹5395નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો નંબર 111-906-01386/2025 મુજબ એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C, 20B2A1 અને 29 હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલ આરોપીનું નામ રવિ ઉર્ફે કૂચો રાજુભાઈ માળી, ઉંમર 22 વર્ષ, રહે માળી મહોલ્લો ચાર માતા મંદિર પાસે, મકરપુરા ગામ, વડોદરા શહેર હોવાનું બહાર આવ્યું છે। આરોપી અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનામાં સંડોવાયેલ હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલ સહિત મકરપુરા પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફે સરાહનીય કામગીરી બજાવી છે।